નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એન્ટોમોલોજી સિરીઝના લેક્ચરમાં. આ સિરીઝ સ્પેશિયલ ગ્રામ સેવકના પેપર માટે છે, તો ધ્યાનથી જોજો અને સમજજો. આગળ આપણે એન્ટોમોલોજીના 3 લેક્ચર મૂક્યા છે, તો પહેલા એ અચૂકથી જોઈ લેજો. હવેના જે લેક્ચર છે તે ગ્રામ સેવકના સિલેબસ પ્રમાણે જ આવશે. તેમાં જે ટોપિક પૂછાય છે એ જ ટોપિક વિશે જ આપણે ભણીશું તેમજ શીખીશું. તો આજે આપણે શરૂ કરીએ છીએ કીટ વિજ્ઞાનનો 4થો લેક્ચર, કીટ પર્યાવરણ શાસ્ત્ર એટલે કે ઇન્સેક્ટ ઇકોલોજી. સૌપ્રથમ તો એ સમજીએ કે આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ તેમ જંતુ પણ આ જ પર્યાવરણમાં રહે છે. પર્યાવરણના કારણે તેમાં શું ફેરફાર કે તેના જીવનચક્રમાં શું ફરક પડે છે તે બધું આપણે આ લેક્ચરમાં જોઈશું. તો સૌથી પહેલા તો જાણીએ કે ઇકોલોજી એટલે શું. ઇકોલોજીને ઘણા સમય પહેલા ઓઇકોલોજી કહેવામાં આવતું હતું. ઓઇકોલોજી જે છે તે ઇકોલોજીનું જ જૂનું નામ છે. ત્યારબાદ ફેરફાર કરીને તેને ઇકોલોજી કહેવામાં આવ્યું. ઇકોલોજી શબ્દ 2 ગ્રીક શબ્દોનો બનેલો છે. તેનું જે જૂનું નામ છે ઓઇકોલોજી, એનાથી જ આ 2 શબ્દ બનેલા છે. તેમાં પહેલું છે ઓઇકો અને બીજું છે લોગોસ. હવે લોગોસનો અર્થ ખબર જ છે કે શીખવું કે ભણવું એવું થાય, પણ ઓઇકોનો અર્થ થાય છે ઘર અથવા તો રહેઠાણ. ટૂંકમાં સમજીએ તો ઇકોલોજીમાં કોઈ પણ જીવ હોય તેની આસપાસનું તેની આસપાસનું જે પર્યાવરણ છે તેનો જે અભ્યાસ કરવામાં આવે છે તેને ઇકોલોજી કહેવામાં આવે છે. જેમાં આ પર્યાવરણથી જંતુ કે કોઈ જીવ છે તેની સાથે શું સંબંધ છે તેનો અભ્યાસ આ ઇકોલોજીમાં થાય છે. હવે આગળ જોઈએ ઇન્સેક્ટ ઇકોલોજી એટલે શું. ઇન્સેક્ટ ઇકોલોજી છે એટલે આપણે જંતુ અને તેની આસપાસ આવેલા પર્યાવરણ વચ્ચેના સંબંધ વિશે જોઈશું. જેમાં જંતુના વૃદ્ધિ કે વિકાસને બાહ્ય જે વાતાવરણ છે, જેમાં તાપમાનની અસર, વરસાદની અસર, ભેજની અસર, ઠંડીની અસર કઈ રીતે અફેક્ટ કરે છે જંતુ પર તે હવે સમજીશું. તો હવે આના પછી આપણે જોઈએ આ જે 2 વ્યાખ્યા છે તે તમે યાદ રાખી લેજો, કેમ કે જો કોઈ MCQમાં પૂછાય તો તમને આવડી જાય અને તમે એમાં સાચો આન્સર ટીક કરી શકો. ત્યાર પછી આપણે જોઈએ થોડા વૈજ્ઞાનિક વિશે જે ઇન્સેક્ટ ઇકોલોજી માટે ઇમ્પોર્ટન્ટ છે. તેમાં પહેલું જ છે ઇકોલોજીની ટર્મ કોને આપી હતી તે. તો યાદ રાખજો કે ઇકોલોજીની જે ટર્મ છે તે અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે આપી હતી. ત્યારે એમ પૂછાય તો તે પર યાદ રાખજો કે 1869માં આ ટર્મ આપી હતી. ત્યાર પછી એક વૈજ્ઞાનિક આવ્યા જેને ઇકોલોજીની વ્યાખ્યા આપી હતી, જેનું નામ છે ઓડમ. આ ઓડમે સૌ પ્રથમ ટૂંકી વ્યાખ્યા ઇકોલોજીની આપી હતી. તેનું કહેવું હતું કે ઇકોલોજી એટલે જે નેચર છે એટલે કે જે પ્રકૃતિ છે તેની સંરચના અને કાર્યનો અભ્યાસ. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ ઇકોલોજીની બ્રાન્ચ એટલે કે એની શાખાઓ વિશે. ઇકોલોજી ઓર્ગેનાઇઝેશનના સ્તરે 2 ભાગમાં વહેંચાયેલ છે. જેમાં પહેલું છે ઓટો ઇકોલોજી અને બીજું છે સીન ઇકોલોજી. હવે ઓટો ઇકોલોજી એટલે જોઈએ આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કોઈ ઇન્સેક્ટના ઇન્ડિવિજ્યુઅલ વસ્તુની કે કોઈ મનુષ્ય કે કોઈ જંતુની આસપાસ રહેલા વાતાવરણની સ્ટડી કરીએ તો તેને ઓટો ઇકોલોજી કહીએ છીએ. બરોબર. અહીં જે ઇન્સેક્ટ આપેલું છે તેની સાથે જો કોઈ બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરીએ આ બંનેનો તો તેને શું કહેવાય? ઓટો ઇકોલોજી કહેવાય છે. અને સીન ઇકોલોજી કોને કહેવાય? તો કોઈ આખા ગ્રુપનું કે ઝુંડની આસપાસના પર્યાવરણની સ્ટડી કરીએ તો તેને સીન ઇકોલોજી કહેવાય છે. અહીં જો એક એફિડ આપેલું હતું, અહીં ઘણા બધા એફિડ આપેલા છે. આ બધા એફિડ સાથે જે બાહ્ય વાતાવરણ છે તેની સાથે જો સ્ટડી કરવામાં આવે આ બંનેનું તો તેને સાયનો ઇકોલોજી કહેવામાં આવે છે. ટૂંકમાં
ઓટો ઇકોલોજીમાં કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કોઈ એક ઇન્સેક્ટનું અને સીન ઇકોલોજીમાં આખા ઝુંડની આસપાસના પર્યાવરણના અભ્યાસ કરીએ છીએ. હવે આગળ આપણે જોઈશું કે પર્યાવરણના કેટલાક ઘટકો જંતુ પર કઈ રીતે અસર કરે છે તેના વિશે સમજશું. તેમાં સૌ પ્રથમ છે એબાયોટિક એટલે કે અજૈવિક પરિબળો વિશે જોઈશું કે જે આ અજૈવિક પરિબળો છે તે જંતુના પર્યાવરણને કઈ રીતે અફેક્ટ કરે છે. અજૈવિક સાંભળીને જ આપણે ખબર પડી જાય કે આ પરિબળોમાં કોઈ પણ પ્રકારના જીવ કે લિવિંગ ઓર્ગેનિઝમની વાત નહીં થાય. આ અજૈવિક પરિબળોમાં ફિઝિકલ અને કેમિકલ એટલે કે ભૌતિક અને રાસાયણિક જેવા કે તાપમાન, ભેજ, વરસાદ, પવન વગેરે પરિબળોનો સમાવેશ થાય છે. અજૈવિક પરિબળોમાં હવે આપણે સૌ પ્રથમ તાપમાનનો શું રોલ છે કે તાપમાનની અસર જંતુ પર કઈ રીતના થાય છે તે હવે સમજીશું. પહેલાં તો યાદ રાખજો કે જંતુમાં મોસ્ટ ક્રિટિકલ એન્વાયરમેન્ટલ પરિબળ પૂછે તો તેમાં આવશે તાપમાન. બરોબર છે. કોઈ પણ સૌથી મહત્વનું પર્યાવરણ પરિબળ જો પૂછવામાં આવે કે ઇન્સેક્ટમાં કયું છે કે જેનાથી વધારે અફેક્ટ ઇન્સેક્ટ ઉપર થાય છે તો તેમાં આવશે તાપમાન. શા માટે તાપમાન આવશે? તેનું કારણ છે કે જંતુઓ એ કોલ્ડ બ્લડેડ હોય છે. આપણે એટલે કે જે માનવ છે તે વોર્મ બ્લડેડ હોય છે, જેથી આપણે બાહ્ય તાપમાન ઊંચું હોય કે નીચું હોય આપણું શરીર તેની સાથે રેગ્યુલેટ કરી શકે છે અને કોઈ પણ તાપમાનમાં રહી શકીએ છીએ. આપણે અત્યારે જો તાપમાન કેટલું વધારે છે કે 42 કે 41 ડિગ્રી સેલ્સિયસ છે, છતાં પણ આપણે એમાં સર્વાઈવ કરી શકીએ છીએ. પરંતુ જંતુઓ કોલ્ડ બ્લડેડ હોવાથી આવું કરી શકતા નથી. જંતુઓના આ કોલ્ડ બ્લડેડને પોઇકોથર્મિક પણ કહેવામાં આવે છે. યાદ રાખજો તેને શું કહેવાય? પોઇકિલોથર્મિક પણ કહેવામાં આવે છે. જંતુઓ માટે સામાન્ય તાપમાન 28 થી 32 ડિગ્રી સેલ્સિયસ છે, જેમાં તેનું મલ્ટિપ્લિકેશન, ગ્રોથ કે તેનો વિકાસ આ સામાન્ય તાપમાનમાં એટલે કે 28 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય તો ઝડપથી થાય છે. આ વસ્તુ યાદ રાખજો. આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે સામાન્ય તાપમાન જંતુઓના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું હોય તો 28 થી 32 ડિગ્રી સેલ્સિયસ છે. અને આ પણ એમસીક્યુ પૂછાય છે કે જે જંતુઓ છે તેને રુધિરને શું કહેવામાં આવે છે કે તેને ક્યાં રુધિર મતલબ એના બ્લડને શું કહેવામાં આવે છે તો તેના આધારે તેને પોઇકિલોથર્મિક પણ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. ત્યાર પછી આપણે વાત કરીએ થર્મલ કોન્સ્ટન્ટ વિશે. આપણે કે કોઈ પણ પ્રાણી કે જંતુ લઈએ તેના આખા જીવનમાં હીટ એનર્જીની જરૂર પડતી હોય છે. તો જે આ ટોટલ હીટ એનર્જી છે જે જંતુના આખું જીવન ચક્ર પૂર્ણ કરવા જરૂરી છે તેને થર્મલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. બરોબર. યાદ રાખજો કે કુલ ટોટલ જે એનર્જીની જરૂર પડે છે જે પોતાના જીવન ચક્ર પૂર્ણ કરવા માટે તેને થર્મલ કોન્સ્ટન્ટ કહે છે. આ થર્મલ કોન્સ્ટન્ટને 2 ડિગ્રીમાં મપાય છે એટલે કે દિવસ ડિગ્રીમાં મપાય છે. તે યાદ રાખજો. જો એકમ પૂછાય કે થર્મલ કોન્સ્ટન્ટનો એકમ શું છે તો આવશે 2 ડિગ્રી. એક વૈજ્ઞાનિક આવી ગયા જેને વોલ્ટ ઓફ લો આપ્યો હતો. જે લો એવું કહે છે કે જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો આવે તો જંતુઓના ડેવલપમેન્ટ રેટ ડબલ થઈ જાય છે. એટલે કે તેનો જે વિકાસ છે એ બમણો એટલે કે તેનો વૃદ્ધિનો દર બમણો થઈ જાય જ્યારે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે. આગળ જોયું હતું કે આપણે જંતુ મનુષ્યની જેમ વોર્મ બ્લડેડ નથી, તો વધુ તાપમાન કે સાવ ઓછા તાપમાને કઈ રીતે રહી શકે છે? તો યાદ રાખજો કે જે જંતુઓ છે તે સુષુપ્ત અવસ્થામાં એટલે કે ડોર્મન્સીમાં ચાલ્યા જાય છે. જ્યારે વધુ તાપમાન હોય ત્યારે તે સર્વાઈવ કરે છે. સુષુપ્ત અવસ્થા એટલે શું થાય કે એવી અવસ્થા કે જ્યાં જંતુ જીવિત હોય છે તો તેની જે પ્રક્રિયાઓ છે જેમ કે ખાવાની છે, પ્રજનનની છે, હલનચલનની છે વગેરે બંધ થઈ જાય છે. હવે તેને ડોર્મન્સી વિશે આગળ આપણે જોઈશું તેના 2 પ્રકાર કે તેની 2 પદ્ધતિઓ. ડોર્મન્સી 2 ભાગમાં વહેંચાયેલ છે.
માં પહેલું છે એસ્ટિવેશન. જેમાં પહેલું છે એસ્ટિવેશન અને બીજું છે હાઇબરનેશન. તો પહેલા એસ્ટિવેશન એટલે શું તે જોઈએ. જો જંતુઓ હાઈ ટેમ્પરેચર એટલે કે ઉનાળાના દિવસોમાં સુસુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય તો તેને એસ્ટિવેશન કહેવામાં આવે છે. જો બહારનું તાપમાન ખૂબ વધી જાય ત્યારે તે સુસુપ્ત અવસ્થામાં વહી જાય તો તેને એસ્ટિવેશન કહેવામાં આવે છે. અને જો જંતુઓ શિયાળામાં એટલે કે જ્યારે તાપમાન ખૂબ ઓછું હોય, જે 5 ડિગ્રી 4 ડિગ્રી જેવું તાપમાન હોય, ત્યારે જો તે સુસુપ્ત અવસ્થામાં વહી જાય તો તેને હાઇબરનેશન કહેવામાં આવે છે. આ બે ટર્મ ખાસ કરીને યાદ રાખજો, કેમ કે ઘણીવાર આમાંથી પણ એમસીક્યુ પૂછાતો હોય છે કે ઉનાળામાં જો કોઈ જંતુ છે તે સુસુપ્ત અવસ્થામાં જાય તો તેને શું કહેવામાં આવે છે? તો તેને એસ્ટિવેશન કહેવામાં આવે છે. અને જો શિયાળો હોય અને તેમાં કોઈ જંતુ સુસુપ્ત અવસ્થામાં વહી જાય તો તેને શું કહેવામાં આવે છે? તો તેને હાઇબરનેશન કહેવામાં આવે છે. આ યાદ રાખજો. હવે જોઈએ બીજો અજૈવિક પરિબળ, જે છે હ્યુમિડિટી અને મોઇસ્ચર એટલે કે ભેજ અને આર્દ્રતા. કે વાતાવરણમાં જે રહેલા ભેજ છે તેનાથી જંતુ પર શું અસર પડે છે તેના વિશે હવે સમજીશું. જંતુઓ જે છે તે ઓપ્ટિમમ ભેજના પ્રમાણ સમયે જ વૃદ્ધિ કરે છે. તે પોતાના શરીરમાં ઇક્વિલિબ્રિયમ ભેજને મેન્ટેન કરે છે. તે યાદ રાખજો. કોઈ પણ જંતુ જે બહારના વાતાવરણમાં જેટલી રિલેટિવ હ્યુમિડિટીની ટકાવારી છે તેટલા જ પ્રમાણમાં પોતાના શરીરની અંદર કે પોતાના જે શરીર છે એની અંદર જે ભેજ રહેલો છે તેને જાળવી રાખે છે. તેને ઇક્વિલિબ્રિયમ ભેજ કહે છે. એટલે યાદ રાખજો કે કોઈ કીટક છે તેનું જે શરીર છે તેમાં જેટલો ભેજ છે એટલો જ ભેજ બહારના વાતાવરણમાં હોય તેને ઇક્વિલિબ્રિયમ મોઇસ્ચર કહે છે. ત્યાર પછી જોઈએ પાણીની જરૂરિયાત મુજબ જંતુઓનું ક્લાસિફિકેશન. જેમાં જોઈએ તો પહેલું છે ઝેરોકોલ્સ. જે જંતુ રણ પ્રદેશમાં એટલે કે સાવ ઓછા પાણીમાં રહી શકતો હોય તેને ઝેરોકોલ્સ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મેઝોકોલ્સ. જે જંતુ સામાન્ય પાણીનું પ્રમાણ હોય તેમાં જ રહી શકે છે. આમાં જે મેઝોકોલ્સ છે જેમાં જો પાણી જો ખૂબ વધી જાય બરોબર કાં સાવ ઓછું હોય તો તેમાં આ જંતુ રહી શકતા નથી. એટલે કે સામાન્ય પાણીના પ્રમાણમાં જીવતા જીવાતને મેઝોકોલ્સ કહેવામાં આવે છે. અને ત્રીજું છે હાઇડ્રોકોલ્સ. આ એવા જંતુ છે જેને બહુ વધુ પ્રમાણમાં પાણી જોતું હોય છે, જેને વેટ એન્વાયરમેન્ટ પણ અનુકૂળ આવે છે. તેને શું કહેવામાં આવે છે? હાઇડ્રોકોલ્સ. આ ત્રણે ટર્મ યાદ રાખજો અને તેની વ્યાખ્યા મતલબ કે તેનો અર્થ શું થાય તે પણ યાદ રાખજો. ત્યાર પછી એક ઇકોલોજી છે. ત્યાર પછીની એક ઇકોલોજી છે સ્ટોલગ્રેન ઇકોલોજી, જે તમે અહીં જોઈ શકો છો. હવે સ્ટોલ્ડ કે જે આપણે અનાજ કે કઠોળ આપણે સ્ટોર કરીએ છીએ તેમાં જંતુને સર્વાઈવ કરવું હોય તો 10%થી વધુ ભેજનું પ્રમાણ અનાજ કે કઠોળમાં હોવું જોઈએ. બરોબર કે આપણે કોઈ સ્ટોરેજમાં કોઈ કઠોળને એવું મૂકેલું હોય તો બરોબર એમાં 10%થી જો વધુ હ્યુમિડિટી કે ભેજ હોય તો જ ઇન્સેક્ટ એમાં સર્વાઈવ કરી શકે. બરોબર એટલે જ આપણે જોયું તો આપણે જે ગ્રેન છે એને 8 થી 10 ડિગ્રી ભેજમાં જ આપણે એને સંગ્રહ કરવાનો આગ્રહ રાખીએ છીએ. યાદ રાખજો એમસીક્યુમાં પૂછાય કે મોસ્ટ ઓફ જે જંતુ છે જેને સ્ટોલ્ડ ગ્રેનમાં સર્વાઈવ માટે કેટલા ટકા ભેજનું પ્રમાણ જોઈએ તો જવાબમાં આવશે ઓછામાં ઓછાની તો 10% ભેજની જરૂર પડે. પણ હવે જ્યાં સંગઠન હોય ત્યાં અપવાદ પણ હોય. તો આ સ્ટોલ્ડ ગ્રેન મોઇસ્ચરનો એક અપવાદ છે જેને ખાસ કરીને યાદ રાખજો. એક છે ખાપરા બીટલ, જેનું નામ તમે અવારનવાર સાંભળેલું હશે. તે સાવ સૂકો ભેજ હોય ત્યાં પણ સર્વાઈવ કરી શકે છે, તે યાદ રાખજો.
ત્યાર પછીનો પરિબળ છે જે જંતુને અફેક્ટ કરે છે તે છે વરસાદ, એટલે કે રેનફોલ. હવે આપણે એમ થાય કે વરસાદથી તો સારું જ થવાનું છે ને, કેમ કે વરસાદ આવે તો ઘણા જંતુઓ જેવા કે થ્રીપ છે, એફિડ છે, વ્હાઇટ ફ્લાય કે નાના નાના જે જંતુઓ છે એ બધા ધોવાઈ જાય છે. પણ ના, એક વસ્તુ સારી થતી હોય તો ક્યાંક બીજે ખરાબ પણ થતી જ હોય. આપણે તીડનું નામ સાંભળ્યું છે, તે જૂનમાં આવે છે અને આખા ખેતરને હતું નહોતું કરી નાખે છે. એટલે કે આપણો જે પાક હોય તેને સાવ ખાઈ જાય છે, તેમાં કંઈ જ વધવા નથી દેતું. તો જ્યારે આ તીડનો બ્રીડિંગ પીરિયડ ચાલુ હોય ત્યારે સાવ થોડોક, બરાબર, બહુ જાજુય નહીં, સાવ થોડોક વરસાદ પડી જાય તો આ તીડનો આઉટબ્રેક એટલે કે મહામારી ફાટી નીકળે છે. કારણ કે વરસાદ પડવાથી આપણે ખબર જ છે કે ઘાસ કે પાકો છે તેનું વેજીટેટિવ એટલે કે તેના વૃદ્ધિ દરમાં વધારો થાય છે, એટલે તીડને પૂરતું ખાવાનું જડી જાય છે. એટલે યાદ રાખજો કે વરસાદની અસરથી તીડનું આક્રમણ વધે છે. હવે આપણે તાપમાન, ભેજ, વરસાદ કઈ રીતે જંતુને અસર કરે છે, તેના જીવનચક્ર પર સી રીતે અસર કરે છે તે હવે જોઈ ગયા. હવે આગળ વધીએ ચોથા પરિબળમાં, જે છે લાઇટ એટલે કે પ્રકાશ. સક્રિય પ્રકાશના સમયગાળા મુજબ જંતુને ઘણા કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલા છે ડાયોનલ, જેમાં જંતુ દિવસે જ સક્રિય હોય છે, એટલે કે દિવસમાં જ ખાય છે અને હલનચલન કરે છે. ત્યાર પછી છે નોક્ટર્નલ, જેમાં જંતુ રાતે સક્રિય હોય છે. બરોબર, આનું તમને બેસ્ટ ઉદાહરણ હોય તો આર્મીમાં, બરોબર, કે ઘણી બધી ઈયળો તમે હેલિકોપ્ટર લઈ લો, એ બધી છે જે નોક્ટર્નલ જ છે, જે રાતના સમયે તમને વધુ જોવા મળે છે. ત્યાર પછીની જે બે ટર્મ છે તે તમે પહેલી વાર સાંભળેલી હશે, તો તેને ખાસ ધ્યાનથી જે સાંભળજો અને જોજો, કેમ કે એ એમસીક્યુમાં પૂછાય તો તમને આવડી જાય. ત્રીજું છે મેટિનલ. આ યાદ રાખજો કે જે વહેલી સવારમાં એટલે કે જે સૂર્યોદય સમય હોય ત્યારે જો જંતુ સક્રિય હોય તો તેને શું કહેવામાં આવે છે? મેટિનલ કહેવામાં આવે છે. યાદ રાખજો, વહેલી સવારે હોય કે ડોન હોય ત્યારે મેટિનલ હોય છે, ત્યારે તેને મેટિનલ કહેવામાં આવે છે. ત્યાર પછી છે ક્રિપ્સક્યુલર, જે કીટકો છે જે સાંજના એટલે કે સૂર્યાસ્ત સમયે સક્રિય થતા હોય તેને ક્રિપ્સક્યુલર કહેવામાં આવે છે. આપણે યાદ રાખજો, ક્રિપ્સક્યુલર કોને કહેવાય? કે જે સાંજના સમયે એક્ટિવ હોય, બરોબર છે. રોંધો 6 વાગ્યા પછીનો જે સમય છે, જે 8 વાગ્યા સુધીમાં આપણે જે જોઈએ એમાં જે એક્ટિવ હોય તેને શું કહેવાય? ક્રિપ્સક્યુલર કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રકાશને લગતી એક ટર્મ છે, તે છે ફોટોટેક્સિસ. ફોટોટેક્સિસ એટલે કંઈ નહીં, જે જંતુ છે તે પ્રકાશને જોઈ કાં તો આકર્ષાય એટલે કે પ્રકાશની બાજુ જાય, અથવા તો બરોબર આ કોઈ પ્રકાશ છે, અહીંથી પ્રકાશ આવે છે, હવે અહીંયા જંતુ છે, કાં તો તે આકર્ષાય પ્રકાશ બાજુ, કાં પ્રકાશથી દૂર ભાગશે. આને ફોટોટેક્સિસ કહેવામાં આવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો કે 253 થી 700 નેનોમીટરની જે પ્રકાશની રેન્જ છે, 253 થી 700 નેનોમીટરની જે પ્રકાશની રેન્જ છે તેમાં જંતુઓ પ્રતિક્રિયા આપે છે. આ રેન્જ એમસીક્યુમાં પૂછાય તો યાદ રાખજો, 253 થી 700 નેનોમીટર. કેટલી? 253 થી 700 નેનોમીટર પ્રકાશની જે રેન્જ છે એ જંતુઓને સક્રિય બનાવે છે. હવે યુવી પ્રકાશ જેને કહીએ છીએ તેમાં જંતુ વધુ પડતા સક્રિય હોય છે. એટલે યાદ રાખજો કે યુવી થી બ્લુ ગ્રીન લાઇટ છે, બરોબર, યુવી થી અલ્ટ્રાવાયોલેટ થી વાદળી લીલો જે પ્રકાશ છે જેની રેન્જ છે 350 થી 560 નેનોમીટર, તે મોસ્ટ ઇફેક્ટિવ લાઇટ છે જંતુઓ માટે. તેમાં પણ ખાસ કરીને જે રાતના એક્ટિવ હોય, જેને નોક્ટર્નલ કહેવામાં આવે છે, તેના માટે આ ખૂબ જરૂરી પ્રકાશ છે. અને એ પણ રાખજો, જો પીળો પ્રકાશ એટલે કે યલો લાઇટ હોય તેનાથી જંતુઓ દૂર ભાગે છે. ખૂબ આભાર તમારો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો,
પોતાના મિત્રોને શેર કરજો જે ગ્રામ સેવકની તૈયારી કરે છે, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ આપણે એન્ટોમોલોજીમાં જે જરૂરી છે, જે ગ્રામ સેવકમાં પૂછાવાના છે, તે ટોપિક હવે આપણે આગળ જોઈશું. એટલે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય કિસાન.